એક મિનિટ ભક્તો વિના સૂનું ન રહે તે ધાર્મિક સ્થળ સાંજની આરતી થયા બાદ થઈ જાય છે સુમસામ। ચોટીલા વાડીમાં ચામુંડા હાજરાહજુર હોવાની ભક્તોમાં પ્રબળ શ્રદ્ધા। ગુજરાતનું પવિત્ર ધામ ચોટીલાની દંતકથા, જ્યાં આજે પણ ડુંગર પર આવે છે સિંહ। સાંજની આરતી પછી મંદિર થઈ જાય છે સુમસામ। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ અહીં 64 જોગણીમાંના એક અવતાર એવા ચામુંડામાં બિરાજે છે। 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડામાં એ હિન્દુઓના કુળદેવી છે। પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય। આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે। અંદાજિત 1000 જેટલા પગથિયા ચઢીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે। ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે। ત્યારે આજે આપણે જાણીએ ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથા અને રોચક ઇતિહાસ વિશે। ચામુંડા નામ કેવી રીતે પડ્યું? હજારો વર્ષ પહેલાની આ વાત છે, જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા। આ બંને રાક્ષસોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું। પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી, તેમજ રાક્ષસો ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા। એક દિવસ બધા લોકો અને ઋષિમુનિઓએ ભેગા થઈને આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું। ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનું આહ્વાન કર્યું અને હવન કુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થયા। આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો। ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે। શું છે માન્યતા? ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે। એવું પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી પણ છે। જો કોઈ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતું હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે। વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે। ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। ચામુંડા માતાજી એ બધાની મનોકામના પૂર્ણ કરે છે। ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે। અહીં આવનાર ભક્તોને માતાજી હાજરાહજુર હોવાનો અનુભવ થાય છે। ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઈ રોકાતું નથી? ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવામાં આવે છે। વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે। પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે। મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી। માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરકતું નથી। એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે, માતાજીની રક્ષા કરે છે। સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે। માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે। મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે। એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે। માં ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે। ચોટીલા ડુંગરના ટ્રસ્ટનું શું છે કહેવું? ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગીરી દોલતગીરી ગોસાઈએ જણાવ્યું કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય, એટલા માટે રોકાણ શક્ય નથી અને કોઈએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી।